મિત્રો અમે બનારસ એટલે કે વારાણસી આવ્યા છીએ ને હવે પ્રાચી અહીંયાથી છે ને સાડી લેવામાંથી જ ઊંચી નથી આવતી. હજી અમે 2 દિવસ પહેલા છે ને થેલો ભરીને પ્રાચી માટે સાડી લીધી ને આજે પાછી એક સાડી લઈને આવી છે. પહેલા તમને સાડીનો કલર બતાવી દઉં. એકદમ યલો કલરની સાડી છે, એકદમ ડિઝાઇનર પીસ છે. પણ સાડી હું કામે લે છો પ્રાચી આટલી બધી? પણ સાડી એક તો મારી પાસે છે નહીં અને આ સાડી મેં સ્પેશિયલ અમીષાના લગ્નના હલ્દી માટે આ સાડી લીધી કેમ કે આ સાડી મને બહુ જ ગમી. શું વાત કરે તું? પણ અમીષાની હલ્દી ને તો હજી કેટલી વાર છે? હજી મારી બેનના લગ્નની વાત કરે છે પ્રાચીન. મારી બેનના લગ્નને તો હજી ભવની વાર છે. હવે એની લગ્ન થાય ને એની સાડીની અત્યારથી ખરીદી હું કામ કરી પ્રાચી? કરવી જ પડે ને કેમ કે આની અંદર મને યલો કલર બી મારો ફેવરેટ કલર છે, આમાં રાણી કલર મારો ફેવરેટ છે, બોટલ ગ્રીન કલર ફેવરેટ છે. વસ્તુ સાચી છે. આની અંદર તમને બધી ડિઝાઇન જોવા મળશે. જોઈ લ્યો મિત્રો, આ મોરપીચ આખી ડિઝાઇન બનાવેલી છે અને હેન્ડવર્ક આખું સિલ્ક મટીરિયલ ઉપરનું આખું સ્ટ્રક્ચર બનાવેલું છે. મિત્રો આ ટાઈપની ડિઝાઇન બનારસ સિવાય તમને જોવા ન મળે. એમ નહીં, આપણે પીળા કપડા હમણાં ટ્રેન્ડમાં ચાલે છે કે જેવું હલ્દી હોય તો હલ્દીના પીળા કપડા હોય એટલે એમાં કીધું આ સાડી મને બહુ જ ગમી. ભલે સાડી બહુ ગમી. હવે પ્રણવભાઈ નો ઓપિનિયન શું છે? પ્રણવભાઈ, સાડી તો બહુ સોલિડ છે. પણ સાડી સોલિડ છે પણ આના ભાવ સોલિડ હોય અને પછી હું શું કહું છું કે આટલી બધી સાડીનો શું મતલબ છે લેવાનો કઈ બનારસમાંથી? એટલે આમાં કેવું છે, મતલબ તો કઈ એવું ઠીક છે એ બધી વસ્તુ, પણ આમ શું લોકલ તમે કોઈ વસ્તુ આમ પરચેસ કરો ને તો એમાં 2 ફાયદો થાય. એક તો તમને ઓથેન્ટિક વસ્તુ મળે અને બીજી વસ્તુ આ તમે બોમ્બે ને દિલ્હી તમે જાઓ ને તો આનો ઓછામાં ઓછા 4 ગણા પૈસા હોય ત્યાં. ઈ વાત સાચી છે પણ હજી મારી બેનના લગ્ન ને તો ભવની વાર છે. હવે પ્રાચી અત્યારથી બધી શોપિંગ કરવા માંડી છે તો લગ્ન આવશે ત્યારે તો મને એવું લાગે 10 લાખના તો ખાલી કપડા જ લે. ના 10 લાખના ન લે, પણ અહીંયા મને રીઝનેબલ ભાવમાં મળી ગઈ, થોડાક ઓછા ભાવમાં, એટલે મેં લઈ લીધી. કેમ કે પછી આપણે આપણી જગ્યાએ લેવા જઈએ તો આવું કલેક્શન બી ન મળે અને આપણને મજા બી ન આવે. મન મારીને લેવું પડે, એના કરતા જે ગમ્યું હોય લઈ લેવું, એમાં મજા છે. ભલે કાંઈ વાંધો નહીં, પણ હવે હું શું કહું છું કે હવે મારા હિસાબે બનારસની અંદર હજી અમે 3-4 દી રોકાણા છીએ ને તો હવે પ્રાચી સાડી ન લેવી જોઈએ. કારણ કે ઓલરેડી એને 6-7 સાડી તો લઈ લીધી છે. 6-7 સાડીની બદલે હજી એક 8મી સાડી થઈ ગઈ છે. એટલે કદાચ હજી કેટલી સાડી લેવાની થાય? હવે સાડી નહીં લઉં, ડ્રેસ પીસ લેવાના જ મારે. જો કઈ રી આધ્યા પ્રણવભાઈ તમે જરીક સમજાવજો આમાં, બાકી ટકા થતા વાર નહીં લાગે. એટલે મેં કીધું છે પણ હવે ડ્રેસ પીસ શું છે, સેમ ઈ જ વસ્તુ સાડી જેવું છે. એ બધું સિલ્ક નું આવે, બનારસી સિલ્ક નું, અને ઈ તમે બોમ્બે જાઓ તો 4 ગણા પૈસા હોય. પણ 4 ગણા પૈસા હોય પણ અહીંયા પૈસા તો દેવા કે નહીં મિત્રો? હવે ત્યાં 4 ગણા પૈસા હોય, અહીંયા સસ્તું મળતું હોય એટલે લઈ પણ લઈ નહીં પૈસા તો જાય કે નહીં મિત્રો આપડા? ભલે જે હોય. હવે અમીષાના લગ્ન માટે સાડી લઈ લીધી છે, કાંઈ વાંધો નહીં. એની વાત તો જ આવી હોય કે પૈસા તો જાય ને મિત્રો, પણ મિત્રો પૈસા જાય પણ પહેરવાનું બી છે ને સાથે. પણ સાથે પહેરવામાં હા પણ પહેરીને કઈ ફૂલાવાનું ન હોય કઈ પછી હાવ. પણ આ સાડી હા જોયું એ ન હોય, પહેરવાની તો દૂરની વાત છે. જોયું ન હોય ભલે ને ગામે. ના એવું કઈ નથી, જોયું હોય વાત એવું નથી, પણ મને આ ગમી એટલે મેં લઈ લીધી. 100 વાત ની એક વાત. હા ભલે કાંઈ વાંધો નહીં. હા તમે રજવાડામાં જીવો છો ને એટલે તો તમે લઈ રજવાડામાં. જો આ યલો કલર મારો ફેવરેટ છે એટલે હું યલો વધારે જ પહેરીશ, તમને વધારે દેખાતું. હા પણ આધ્યા અત્યારે શું તકલીફ છે? આધ્યાને જો મારું મેકઅપ. એ આધ્યાને બનારસમાં ઠંડી છે ને ફૂલ એટલે મજા આવે છે, એમાં કઈ વાંધો નથી. પણ આધ્યા અત્યારથી પ્રાચીનો મેકઅપ ખોલીને બેસી ગઈ છે કે અત્યારથી મને એવું લાગે લિપસ્ટિક ને આ બધું કરતા શીખી ના જાય. કારણ કે આ બધા છોકરાઓ આ 22મી સદી વાળા છે એટલે આમાં કઈ નક્કી ન કહેવાય આ લોકો શું કરે. જે કરે ઈ છોકરીઓને આમે મેકઅપ નો પહેલેથી જ શોખ હોય એટલે આજે અધ્યાયની તૈયારી કરે છે. શું કરતી હતી? બ્રશ કરતી હતી. કરતો બ્રશ કેમ કરાય? જોઈ હમણાં બ્રશ કરતે તે. જો ચાલો મિત્રો, તો પછી હવે સાડી કેવી લાગી કોમેન્ટ કરજો. હવે પ્રાચી અત્યારથી મારી બેનના લગ્ન માટેની શોપિંગ કરવા માંડી છે, એ બાબતે તમારું શું કેવું કોમેન્ટ કરજો.